જ્યારે પણ તમારી સાથે કોઈ પણ એવી ઘટના બને છે કે જેમાં તમારું કોઈએ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કોઈ આપત્તિજનક વિડીયો તમારો શૂટ કરી લીધો છે અને તમને કોઈ પણ પ્રકારે ધમકી મળે છે, તમારી પાસે એક્સટોર્શનની માંગણી થાય છે, તમારી પાસે પૈસાની માંગણી થાય છે, તો તમારે ડરવાની જરૂર નથી. તમે બે વ્યક્તિઓને જાણ કરશો તો તરત જ તમારા જીવનમાં એની અફેક્ટ આવશે. પહેલું કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને આ વસ્તુ શેર કરો અને સેકન્ડ કે પોલીસને શેર કરો. જેમ તમારું પરિવાર તમારી સાથે બધી જ વસ્તુઓમાં પડખે ઊભું રહે છે, એમ પોલીસ પણ તમારી સાથે બધી જ બાબતોમાં પડખે ઊભું રહેશે. સુરત સિટી પોલીસ તમારા આવા કોઈ પણ પ્રકારના ડરથી તમને જીતાડવામાં મદદ કરશે અને આરોપીઓને પહોંચી એ ગમે ત્યાં હશે ત્યાંથી એને પકડી લાવશે. આવી કોઈ પણ ધમકીભરી બાબતથી કોઈ પણ વ્યક્તિને સુસાઇડ કરવાની જરૂર નથી. આવું કંઈ પણ બને તો પોલીસનો સંપર્ક કરો, પોલીસ તમારી મદદ આવશે. આ વિડીયો વાયરલ કરવાની જે વાત છે એ ક્યારેય પણ આવા વિડીયો વાયરલ કરતા નથી. એ ફક્ત તમને ધમકી આપે છે અને 4 થી 5 જણા એક ગેંગ બનાવીને બેઠેલા હોય છે. એક નંબરથી તમને ફોન આવે છે, અગર તમે એને બ્લોક કરો છો તો તમને બીજા નંબરથી ફોન આવશે. આવું 4-5 નંબરના ફોન સુધી સીમિત રહેશે, પછી આ બંધ થઈ જશે. તમને પોલીસના નામે પણ ધમકી આપી શકે, તમને કોઈ પ્રાઇવેટ પર્સનના નામથી પણ ધમકી આપી શકે, પણ આવા કોઈ પણ કિસ્સામાં તમારે ડરવાની જરૂર નથી. નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તમે ફરિયાદ કરી શકો છો.